દંડ નહીં પણ પ્રેમથી પાઠ. પાલનપુર પોલીસે આ અનોખું અભિયાન હાથ ધર્યું છે. ટ્રાફિક પોલીસને જોઈને ગભરાતા વાહન ચાલકો દંગ રહી ગયા, કેમ કે તેમના હાથમાં દંડની પાવતી નહીં પણ ગુલાબનું ફૂલ હતું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિક પોલીસનો એક માનવીય ચહેરો સામે આવ્યો. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસને જોતા જ વાહન ચાલકો દંડના ડરથી ભાગી જતા હોય છે, પરંતુ પાલનપુરના એરોમા સર્કલ પાસે નજારો બદલાયેલો જોવા મળ્યો. ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે સાથે મળી વાહન ચાલકોને અટકાવ્યા, પણ દંડ ફટકારવા માટે નહીં, અહીં ગુલાબ આપી તેમનું સન્માન કરવા માટે. શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તનની થીમ હેઠળ લોકોને સમજાવાયું કે હેલ્મેટ અને સીટ બેલ્ટ તમારા પોતાના અને તમારા પરિવાર માટે કેટલો જરૂરી છે. અધિકારીઓ લોકોને પ્રેમથી સમજાવ્યા કે ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે, તેથી સલામત ડ્રાઇવિંગ કરો. અંતે વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોના પાલનનો સંકલ્પ અહીં લેવડાવવામાં આવ્યો હતો. તમે વચન આપો કે હું ભારતના નાગરિક તરીકે અને બનાસકાંઠાના નાગરિક તરીકે હંમેશા હેલ્મેટ પહેરીને જ બહાર નીકળીશ.